ફર્સ્ટ ટાઈમ ભાઈ મારો છોકરો છે ને એના મામાના ઘરે જાય આપણા ઘરેથી. જોકે મામા અહીંયા 2 મહિના મોટો થયો પણ હવે આપણા ઘરેથી પાછો મામા અહીંયા જાય. કાં ભૂરા મિત્રો ઘરે એક છે ને ભાઈ સાસરીમાં તો શીતર હલવાણી કેમ છે બાકી સૌથી ઝેરીમાં ઝેરી ભાઈ આગળ કેવું કરે ધીરે ધીરે આ બાજુ છે ને ભાઈ દ્વારકા સાઈડ એવું અહીંયાથી 200 કિલોમીટર ત્યાં ભાઈ સાટો નથી આવવાનો. અમારા અહીંયા મહિના દી પેલા ભાઈ ભૂકા કાઢી ગયો 4 ઇંચ પડી ગયો. મને તમને રમાડવાનું વેત જ નથી. લખીમાં જો શરદી છે છોકરા પાસે કે જવાય નહીં. છોકરો જો તો જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે કાંઈ ખબર 3 વાગે કારણ કે અમારે છે ને ભૂરાભાઈ મૂકવા જવાનું છે. 4 થાય કાં છે લખીમાં કે અમે લખીમાં તમને રમાડવાનું વેત જ નથી. લખીમાં જો શરદી છે છોકરા પાસે કે જવાય નહીં. છોકરો જો તો કાં બોલું મારા દીકરાને હવા લાગે મારી જાણી થાય મને ભાઈ તાવ રાખશે પણ તો ભાઈ અત્યારે છે ને આ બધી સામાન બધી ભરી લઈને ગાડીમાં મૂકવાનું છે. હર્ષાન મૂકવા જવાનું છે. 2 દી રોકાવા જાય પાછી પાછા થઈ જશે 2 દી પછી. હાલો તો પેલા સામાન બધું મૂકતો હું ગાડીમાં. ફર્સ્ટ ટાઈમ ભાઈ મારો છોકરો છે ને એના મામાના ઘરે જાય આપણા ઘરેથી. જોકે મામા અહીંયા 2 મહિના મોટો થયો પણ હવે આપણા ઘરેથી પાછો મામા અહીંયા જાય. કાં ભૂરા જોઈ લે રમે તે બાકી હમણાં ભાઈ વરસાદ જેવું વાતાવરણ છે કંઈ કામે નથી ભાઈ. છોકરો એની અઠવાડિયું થઈ ગયું હતું કે વરસાદ કે આટો મારો જવું તો મૂકવા જાવ 5-7 દી અઠવાડિયું રોકાય. હા એવું છે ભાઈ. નાના નાના છોકરા હોય એટલે ભાઈ આવું છે ધક્કા તો ચાલુ જ રહી એકચ્યુઅલીમાં. વાહ સિટી ડ્રાઈવ મોડ નાખીને જો સાઈડ કાપી લીધી. કા ભૂરા હા હે તો કંઈ વાંધો નહીં. હાલો જઈએ આપણે આપણા સસરાના ઘરે કંકાસા ગામની અંદર. ને અત્યારે માહોલ તમે ખાલી જો વરસાદ જેવું છે ને ભાઈ 1 ઇંચ જેવો પડી ગયો છે ટોટલ બધી થઈને એટલે વાંધો નથી. પી ગઈ આપણે માંડવી બધી. હાલો તમે જાય કંકાસા. ભાઈ હર્ષાને મૂકીને પાછો પહોંચી ગયો છે આપણા ઘર બાજુ. ઘર ખાલી થોડું કરજો ભાઈ. મારે પોલ ઉતારવા દે. મારી તબિયત છે ભાઈ એકદમ હાવ ડાઉન તાવ જેવું થઈ ગયું એટલે ફટાફટ ઉતારી ભાઈ. ત્યાં બ્લોગે કંઈ શૂટ નથી કર્યું કે ભાઈ નહીં વહી ગયો બ્લોગ. હવે તબિયત ભાઈ લૂઝ છે તો ફટાફટ ઘર જઈને ભાઈ હોઈ જાવ. અમે કાલે મળીએ ભાઈ. છેલ્લી 20 કલાકથી હું એકને એક જગ્યા પર છે કારણ કે મને ભાઈ તાવ અને શરદી અને ઉધરને પેટમાં આખું શરીર ટૂંકમાં છે ને ભાઈ ભાંગી પડ્યું એવો તાવ આવી ગયો છે. હાજે બે ગયો અત્યારે છે ને ભાઈ 4:45 જેવું થઈ ગયું તો ભાઈ એમ તો કાલ 5 વાગ્યાથી આજ 5 વાગ્યા સુધી કન્ટિન્યુ આ જગ્યા પર છે. હાવ થાકી ગયો. હું જરાક એનર્જી આવે ને ભાઈ તો બરાબર જાઉં ને બ્લોગ એક શૂટ કરું. બાકી ભાઈ અટાણે તો હાવ સિચ્યુએશન છે ને ભાઈ મારી હાવ ખરાબ છે એકદમ. ટૂંકમાં એનર્જી છે જ નહીં. હાવ લો થઈ ગઈ. તમે ઘડીક વાર આરામ કરું પછી જો સારું થાય ને તો બરાબર નીકળીએ. ભાઈ વરસાદ આજે ને સારો પડી ગયો. ઘડીક વારો પી ગયો અમારે આરામથી. અહીંયા માંડવ્યું પાવ્યું નહીં પડે. હજી લાગે કે ભાઈ આવી જાય ને આ બાજુ છે ને ભાઈ દ્વારકા સાઈડ એવું અહીંયાથી 200 કિલોમીટર ત્યાં ભાઈ સાટો નથી આવવાનો. અમારા અહીંયા મહિના દી પહેલાં ભાઈ ભૂકા કાઢી ગયો 4 ઇંચ પડી ગયો. અત્યારે ભાઈ અમારા બધા સાધનો છે ને જો એમાં ઓઇલ પાણીનું કામ ચાલુ છે. કેમ સમ કે બાકી ડીઝલ ઓઇલ માંથી તો કટાઈ નહીં. માણા રાખ્યો ભાઈ આને માણા રાખ્યો. એક સાધન થયું તાને સાંજે 50 રૂપિયા આપી દઉં. કાલે ઓલા ટ્રેક્ટરનો વારો છે પછી અંદર એક ટ્રેક્ટર પડીનો વારો છે. કાં ધોઈને ગયો વ્યવસ્થિત કાલે એકચ્યુઅલીમાં નરેન્દ્ર મોદી તો આગળ જંતર મંતર વાળા હોવા ક્યાં દે. હા ભાઈ હમણાં પેપરું ફૂટ્યા ફૂટશે ને હમણાં એ હાલે બધું જરૂર છે ને ખરેખર અમે ખેડૂત હવે થકવી દીધા. કાં પૂરી ખેડૂત થાકી જાય ને અમે ખેતી કરીને. હા હા હરમાં ખેડૂત થાકી જાય ને. હા કે ના કે નહીં કે તો ભાઈ હાલો અમે છે ને જેના મોટું બધું કામ છે કરી લઈએ. મિત્રો ખાસ ચોમાસાની અંદર છે ને ભાઈ નાના બાળકો હોય ને એ ઘરમાં છે ને આવી સારી ફિટ કરી દેવાય. જો બારી ખુલ્લી હોય લાઇટ ન હોય તો તમારે ઉપાધિ નહીં. સારી ફિટ થઈ ગઈ ને મસલા ન કરે તો આપણે ખુદ ફિટ કરી લીધી આપી. બહુ મસ્ત કામ છે ભાઈ. જો ઝીણી ઝીણી સારી છે તો હા મસલા ન કરે. આપણે અહીં ઉખરવું ને તો અહીંથી ઉખરી નાખવાનું આવી રીતના મસ્ત ફિટિંગ થઈ ગઈ છે ભાઈ. બંને સેટ કરી દીધું. મસલા જશે જ નહીં. લાઇટ ન હોય તો ઉપાધિની બારી ખુલ્લી રાખવાની. તો મિત્રો વાં આપણા લગ્નની કેસેટ હાલે જો રૂપિયા ઉડાડશે ભાઈ. ને અત્યારે હું છે ને ભાઈ ઉઠીને આવ્યો કારણ કે ભાઈ તાવ જેવો હતો તો હવે છે ને ભાઈ જમવાનું છે તો 8 વાગે ગયા જમી લઈ બસ આ પાલટી જોઈ લે રમેથી. વાહ વાહ ભૂરી વાહ. હાલો તો મસ્ત મજાનું પહેલાં તો ભાઈ જમી લઈએ ભાઈ. 3જા દિવસનું સવાર થઈ ગયું. સવારના પોરમાં એવું છે આપણી વાડીએ. આ છે આપણી વાડી ભાઈ મગફળી. આ આપણે આગળનો ભાવ છે ભાઈ વાવેતર છે ટૂંકમાં. ને અહીંયા આપણે હારી બગીચો છે જો. હાલ તમે જો ખાલી વરસાદ આવ્યો એટલે
કેમ બાકી ભાઈ ફૂલ ફાલ છે તો ભાઈ એવું છે વાડી ભાઈ મોજ જ છે ગામડે તો ગામડે ભાઈ એના જેવી તો પૂગે જ નહીં બાકી હાલો તમે આટો મારી લીધો હવે જઈએ ભાઈ પાછા ઘરે મિત્રો ઘરે એક છે ને ભાઈ સાસરીમાં તો સીતર હલવાણી કેમ છે બાકી સૌથી ઝેરીમાં ઝેરી ભાઈ આગળ બહુ એટલે બહુ ડેન્જર હોય અને પકડવાળાને બેરકો હમણાં આવી છે પછી આપણે જોઈએ જો બાકી કેમ છે હા રેસ્ક્યુ કરવાનું છે એકચ્યુઅલીમાં જબરું છે ભાઈ હાલો ભાઈ હારો પકડવાળા ભાઈ આવી ગયા એકચ્યુઅલીમાં બહુ અઘરો કેસ છે ભાઈ એવો પહાણો જો વાપો વાપો હા ધીરે ધીરે ફટજો આવું થોડી આવી જાવ હવે તમારી પાસે નહીં ખૂબ બધી કેવું કદી કરું મને ભલે કરી દે પોળા મારેલા આરામથી મારું ભાઈ ને ન લાગુ ક્યાં હાલે એ ક્યાંય નહીં જઈ મેન નસ હોય ને મારી પાસે ફાઇનલી મિત્રો આપણે આપણું ટ્રેક્ટર ધોવરાય નહીં કારણ કે અમે ટ્રેક્ટર આપણે ક્યાંય હાંકવાનું નથી તો એકદમ કેમ બનાવી દીધું મસ્ત મજાનું ભાઈ ધોવરાય ઓઇલ બોઇલ મારી મૂકી દેવાનું છે હવે કંઈ કામ છે જ નહીં ટ્રેક્ટરનું લગભગ 400-450 કલાક જેવું હાલ્યું ભાઈ હજી તો હમણાં વરેદી થઈ જાય 9 મહિને જેવું થઈ ગયું છે ભાઈ આપણે ઘરની ખેતી નાખવાનું ભાડે કોઈ કંઈ જવાનું હોય નહીં એટલે બધા આમ હાંચવીને મૂકી દેવાનું ટ્રોલી વાં ઓલા ગોડાઉનમાં મૂકી દીધી વીંડાવું ટ્રેક્ટર વાં પડ્યું ને આપણું હાથનું બનાવેલ ટ્રેક્ટર તો અહીંયા પડ્યું આ હાથે બનાવેલ છે ભાઈ ટ્રેક્ટર આ એ પણ ટૂંકમાં એન્જિનવાળું છે ને એન્જિન આના અંદર છે તો આને તો ધોવરાવાનું આ તો આપણે છે ને હમણાં ફ્રી થાય ને પછી ભાઈ આને ધોડાવવાનું છે આપણે બધીમાં આના તમે વિડીયો જોયા છે એસકે ભડાકા એ ચેનલ આપણે જો કે હમણાં હાંકતા નથી ભાઈ ટાઈમ નથી મળતો બાકી એ ચેનલ ભાઈ બહુ મસ્ત હતી એસકે ભડાકા તમે છે ને આટો માર્યો ચેનલમાં બહુ મસ્ત એવા વ્યૂ હતા પણ ભાઈ જમીન હમટી રહી પ્લસ ઘણા બધા કામો એટલે છે ને ભાઈ એમાં બધીમાં પહોંચી નથી શકતા એટલે આ બ્લોગવાળી ચેનલ અને બીજી એક ખેતીવાળી ચેનલ બે ચેનલ આપણે કન્ટિન્યુ અત્યારે રાખી છે તો એવું છે બધી બાકી આ રસ્તો નવો બનાવી નાખો અહીંયાથી તે ટ્રેક્ટર લઈ કે ટ્રેક્ટર કે ફોર વ્હીલ આવે ને ઇઝીલી હાલી આવે એવું છે ભાઈ બાકી વાતાવરણ તમે જો વરસાદ અમે લગભગ રજા લઈ ગયો એવું લાગે પણ હવે કંઈ હમણાં જરૂરી નથી બે દિવસ પછી પાછો આવે તો હાલ છે પણ હમણાં રજા મૂકે તો વાંધો નહીં આ આપણું ઘર છે ને આ આપણી ઘરની પાછળ વાડી છે એટલી નારિયેરી છે ને અહીંયાથી પછી છે ને ભાઈ મગફળી વાવી હતી આ મગફળી આપણે પાછળ હોય હતી બાકી છે ને ભાઈ પહેલાં આપણે છે ને પાણી પાઈને વાઈ ગયા પણ આ ખેલે છે ને આ ખેતર નહોતું વાવ્યું પાછળ રાખ્યું હતું તો જો મગફળી આવી ગઈ છે ને ખડ તમે જો ખાલી વરસાદ આવતો હતો ને ભાઈ નેદવા પુગાણું નથી હવે છે ને 2-3 દી પછી ખેતરમાં ઘરે એટલું તો ખડ છે આમાં લીલું છે ખેતર તો આવી ગઈ મગફળી છે જે 20 નંબરની છે ભાઈ 20 નંબરની મગફળી એ જ આપણે ને તો ભાઈ ઉગે જરાક કેવી છે જરાક કોમેન્ટ કરી દેજો બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરી દેજો અને જો વિડીયો મસ્ત એવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય